Hello everyone, welcome to the world of microprocessor and controllers application. In previous lecture, we studied about how DC and AC servo motor work. We also studied about its principle, working, construction, applications, advantages, disadvantages and characteristic. So in today's lecture, we are going to study about how stepper motor works and about its types. So let us start with the stepper motor. So first of all, the first thing is that what is the definition of stepper motor? તો જે રીતે આપણે સર્વો મોટરની અંદર એના વર્કિંગ પ્રિન્સિપલની મદદથી જોયું હતું કે આ વસ્તુને આ મોટરને સર્વો મોટર તરીકે ઓળખવામાં આવે, તો એવી રીતે સ્ટેપર મોટરની આપણે વાત કરીએ તો એક તો સૌથી મહત્ત્વની વસ્તુ એ છે કે સ્ટેપર મોટરમાં તેનું રોટર સતત ફરવાને બદલે સ્ટેપ વાઇઝ ફરે છે. ખૂબ મહત્ત્વની વસ્તુ થઈ કે સ્ટેપર મોટરમાં તેનું રોટર કોન્સ્ટન્ટ નથી ફરતું. આપણે ડીસી અથવા તો એસી સર્વો મોટરની વાત કરીએ તો તેમાં રોટર જે હતું એની જે મુવમેન્ટ હતી એ કોન્સ્ટન્ટ થતી હતી, એકધારી થતી હતી. જ્યારે આપણે સ્ટેપર મોટરની વાત કરીએ તો રોટર છે એ સ્ટેપ બાય સ્ટેપ ફરશે એની અંદર. તો ડિજિટલ ન્યુમેરિકલ કંટ્રોલના વિકાસને લીધે આ મોટર વધારે પ્રચલિત થતી જાય છે. એટલે કે ડિજિટલ સિસ્ટમ છે, ન્યુમેરિકલ સિસ્ટમ છે, જેનું કંટ્રોલિંગ કરવાનું હોય અને કોઈ પણ ઓટોમેશનની પ્રક્રિયા છે એમાં સ્ટેપ બાય સ્ટેપ કોઈ પણ પ્રકારનું કંટ્રોલિંગ કરવાનું હોય તો એની અંદર સ્ટેપર મોટર વાપરવામાં આવે છે. સ્ટેપર મોટરને બેઝિકલી બે પાર્ટની અંદર ડિવાઈડ કરી શકીએ છીએ. એની અંદર પહેલો ભાગ છે વેરિયેબલ રિલક્ટન્સ ટાઈપ અને બીજું છે પરમેનન્ટ મેગ્નેટ ટાઈપ. તો એની અંદર આપણે સૌથી પહેલાં વાત કરીએ વેરિયેબલ રિલક્ટન્સ ટાઈપ સ્ટેપર મોટર વિશેની. તો ક્યાંક ને ક્યાંક નામ પ્રમાણે આ વસ્તુ કામ કરે છે. વેરિયેબલ રિલક્ટન્સ એટલે કે જ્યાં રિલક્ટન્સ છે એને આપણે વેરી કરતા હશું. કઈ રીતે કામગીરી કરે છે? આ પ્રકારની સ્ટેપર મોટર ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ અને સોફ્ટ આયન રોટર વચ્ચેના ઇન્ટરેક્શન પર કાર્ય કરે છે. કોના કોના વચ્ચે? એક છે ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ અને બીજું છે સોફ્ટ આયન રોટન. આ બંને વચ્ચે આ રોટર અને મેગ્નેટિક ફિલ્ડ વચ્ચેના ઇન્ટરેક્શનની મદદથી આ સ્ટેપર મોટર કાર્ય કરે છે. હવે વાત કરીએ આપણે એના કન્સ્ટ્રક્શનની. તો કન્સ્ટ્રક્શન આપણે મિત્રો જોઈએ એની પહેલાં આપણે જરાક એની ફિગર વિશે વાત કરી લઈએ. તો આ આપણે નજર સામે એની ફિગર રાખી અને એના કન્સ્ટ્રક્શનને સમજવાનું સ્ટાર્ટ કરીએ તો તે સમજવું આપણા માટે થોડું વધારે ઇઝી રહેશે. તો સ્ટેટર પર અહીં સ્ટેટર પર 12 પોલ રહેલા હોય છે. જો મિત્રો આ બહારની બાજુ જે આવેલું છે, બહારની બાજુ એને સ્ટેટર તરીકે ઓળખવામાં આવે છે. એમાં ટોટલ 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12 પોલ રહેલા હોય છે. અને અંદરની બાજુ આપણે વાત કરીએ તો અંદરની બાજુ રોટર આવેલું હોય છે. એની અંદર 1 2 3 4 5 6 7 અને 8 પોલ રહેલા હોય છે એવું કહેવામાં આવે છે. અને આ પ્રકારનો સ્ટેપર મોટરનો સ્કેમેટિક ડાયાગ્રામ આપણને દર્શાવેલો છે. દરેક સ્ટેટર પોલ પર વાઇન્ડિંગ હોય છે. આ જે સ્ટેટર પોલ છે બધાય એ સ્ટેટર પોલ ઉપર વાઇન્ડિંગ કરેલું હોય છે. આ વાઇન્ડિંગને દરેક સેટમાં 4 પોલ હોય એવા 3 સેટમાં વિભાજિત કરવામાં આવે છે. તો જુઓ 3 સેટમાં વિભાજિત કરવામાં આવે તો એ તમે જુઓ તો 4 એ હશે. 1 2 3 4. સિમિલરલી બી પણ 4 હશે અને સી પણ 4 હશે. એટલે કે દરેક સેટમાં 4 પોલ આવે એવા 3 સેટમાં વિભાજિત કરવામાં આવે છે અને 3 સેટમાંથી કોઈ પણ એક સમયે એક જ સેટને એનર્જાઇઝ કરવામાં આવે છે. જેને લીધે રોટર પરના તે સેટના 4 પોલ ઇન્ડ્યુસ થાય છે. જો કોઈ પણ એટ એ ટાઈમ કોઈ પણ એક સેટને આપણે એનર્જાઇઝ કરીએ છીએ એટલે એના અકોર્ડિંગ જે રોટરની અંદર પોલ રહેલા છે એ પણ એનર્જાઇઝ થાય છે એવું કહેવામાં આવે છે. તો મિત્રો આ વાત થઈ તેના કન્સ્ટ્રક્શન વિશેની. હવે આપણે વાત કરીએ વર્કિંગ વિશેની. તો વર્કિંગની આપણે શરૂઆત કરીએ. 4 પોલના 3 સેટમાંથી કોઈ એક સમયે એક જ સેટને ડીસી સપ્લાયથી એનર્જાઇઝ કરવામાં આવે છે. આથી સ્ટેટર પર 4 પોલ બને છે અને રોટર પર પણ 4
પોલ એની સાથે અલાઇન થઈ છે. હકીકતમાં આ મેગ્નેટિક પોલ નથી, પરંતુ રોટર પરના પ્રોજેક્શન છે. આ એકચ્યુઅલમાં પોલ નથી હોતા. એક વસ્તુ ખાસ યાદ રાખજો, સ્ટેટર ઉપર જ પોલ હોય છે, રોટર ઉપર આ પોલ નથી હોતા, પણ એના પ્રોજેક્શન હોય છે. તમે જો ઇન્ટરનેટ ઉપર આ વસ્તુ જોશો, યુટ્યુબમાં એનો 3 ડાયમેન્શન વિડીયો જોશો સ્ટેપર મોટરનો, એટલે તમને વધારે ખ્યાલ આવશે. હવે બાકીના 4 પોલ છે એ સ્ટેટરની મધ્યમાં રહે છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સ્ટેટર પર સેટ એને એનર્જાઇઝ કરેલો છે. તો જુઓ, દરેક જગ્યાએ એ પોલની મધ્યમાં આપણે કોને રાખ્યો છે? રોટરના પોલને રાખ્યો છે. જુઓ, આ થયું, આ તમે જુઓ, આ જુઓ, અને આ આપણે જોઈએ તો આપણે કહી શકીએ કે રોટર અને સ્ટેટરના પોલ એકબીજા સાથે અલાઇન થઈ છે. હવે જો બી સેટને એનર્જાઇઝ કરવામાં આવે તો સ્ટેટર પર બી માર્ક કરેલા 4 પોલ એનર્જાઇઝ થાય છે. હવે કોણ એનર્જાઇઝ થશે? આ જે જગ્યાએ બી માર્ક કરેલું છે એ એનર્જાઇઝ થશે. આથી રોટર ક્લોકવાઇઝ દિશામાં 15 ડિગ્રી ખસે છે. આ જે રોટર છે, રોટર અત્યારે તમે જુઓ તો એ સાથે અલાઇન થયેલું છે. આ વસ્તુ આપણે જોઈ શકીએ છીએ. આ છે, આ એ સાથે અલાઇન થયેલું છે. હવે શું થશે? એ આ દિશામાં એ થોડુંક ફરશે, એટલે કે ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં એ થોડુંક ફરશે, અને હવે એ રોટરના પોલ છે એ સ્ટેટરના બી પોલ સાથે અલાઇન થઈ જશે. અત્યારની ફિગર છે એ હું અત્યારે ફરીથી ચેન્જ ન કરી શકું આની અંદર, પરંતુ અત્યારે આપણને એ સાથે અલાઇન થયેલું દેખાય છે. એ વચ્ચેનું આ જે રોટર છે એ ફરશે 15 ડિગ્રી જેટલું. હવે કોની સાથે અલાઇન થઈ જશે? આ જે બી આપેલા છે સ્ટેટરના પોલ, એની સાથે અલાઇન થઈ જશે. ત્યારબાદ જો હવે સીને એનર્જાઇઝ કરવામાં આવે તો ફરીથી અંદરનું રોટર છે એ બીજું ક્લોકવાઇઝ 15 ડિગ્રી ફરે છે, અને રોટરના પોલ અને સ્ટેટરના પોલ બંને એકબીજા સાથે 4 પોલ અલાઇન થઈ જશે. આમ જો પોલના એક્સાઇટેશનનો ક્રમ એબીસી રાખવામાં આવે તો રોટર સ્ટેપમાં ક્લોકવાઇઝ દિશામાં ખસે છે અને એક આટામાં 24 સ્ટેપ ફરે છે એવું કહેવામાં આવે છે. શા માટે મિત્રો 24 સ્ટેપ એની અંદર થયા? કારણ કે એક સેટ છે એમાં 4 થયા, તો તેની સામે બીજો સ્ટેટરનો સેટ પણ થવાનો છે, એટલે ત્યાં પણ 4 થયા. એટલે કે એક સેટની અંદર એની વાત કરીએ તો 8 આટા થયા, બીની અંદર બીજા 8 થયા, અને સીની અંદર ત્રીજા 8 થયા. આવી રીતે એ એક આટામાં 24 સ્ટેપ ખસે છે એવું કહેવામાં આવે છે. એટલે કે એક રિવોલ્યુશનની અંદર 24 સ્ટેપ્સનું રિવોલ્યુશન મેળવે છે. આવી રીતે સ્ટેપર મોટર સ્ટેપ બાય સ્ટેપ રોટેશન કરે છે. તો મિત્રો, આ વાત થઈ તેના વર્કિંગ વિશેની. હવે આપણે આગળ જતા જોઈએ કે સ્ટેપર મોટરનું એક્સાઇટેશન કંઈક આવી રીતે થાય છે. જો ક્લોકવાઇઝ એને આપણે ફેરવવું હોય તો આપણે શું કરીએ? પહેલાં એને એક્સાઇટ કરીએ. આ 1, 2, 3 અને 4 એનું ફિલ્ડ વાઇન્ડિંગ છે. પાછા આ બીના ફિલ્ડ વાઇન્ડિંગ થયા, અને લાસ્ટમાં આ સીના ફિલ્ડ વાઇન્ડિંગ થયા. તો જો ક્લોકવાઇઝ તમારે રોટેશન કરવું હોય તો તમારે એને એનર્જાઇઝ કર્યા બાદ બી સેટને કરવાનો રહે, અને પછી સીને તમારે એનર્જાઇઝ કરવાનો રહે. અને જો એને એન્ટી ક્લોકવાઇઝમાં રોટેશન કરવું હોય તો તમારે એ પછી સી પછી બી, એવી રીતે એસીબી સેગમેન્ટની અંદર એક્સાઇટેશન કરવાની જરૂર પડે છે. તો આપણે એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનની અંદર એને ફેરવી શકીએ છીએ. હવે સ્ટેટરને ડીસી સપ્લાયથી એક્સાઇટ કરવામાં આવે છે, અને તેના માટે ડિજિટલ સર્કિટનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ આપણને એની હાલ પૂરતી રિક્વાયરમેન્ટ નથી. હવે આપણે વાત કરીએ અહીં એના એડવાન્ટેજીસ વિશેની. જો મિત્રો, ખાસ બધાના એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ એકવાર જોઈ લેવા, કારણ કે ઘણી વખત તો એવું જ થતું હોય છે કે આપણે એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ આપણી રીતે જાતે બનાવીને લખતા હોઈએ છીએ, પણ તેમ છતાં પણ અમુક જે કી ફેક્ટર રહેલા હોય છે જે તે ઇન્સ્ટ્રુમેન્ટના, એ ખાસ આપણે એની અંદર ઇન્ક્લુડ કરવા જરૂરી બને છે. તો વાત કરીએ પહેલા એડવાન્ટેજની, તો કહી શકીએ આપણે એની અંદર કે એનો જે સ્ટેપિંગ રેટ છે પ્રમાણમાં વધારે છે. કઈ રીતે આપણે એવું કહી શકીએ કે આપણે હમણાં જ જોયું કે 24 આટાએ ફરે છે એક રિવોલ્યુશનની અંદર, કે દર વખતે 4 પોલ રોટરના
અલાઇન થાય છે અને 4 પોલ સ્ટેટરને એની સાથે અલાઇન થાય છે. આમ આપણે કહી શકીએ કે એક સેટ દરમિયાન 8, બીજા સેટ દરમિયાન 8 અને ત્રીજા સેટ દરમિયાન 8, એટલે કે 24 સ્ટેપ. આવી રીતે એનો જે સ્ટેપિંગ રેટ છે એ પ્રમાણમાં વધારે છે અને તેને લીધે કહી શકીએ કે તેનો ટોર્ક પણ પ્રમાણમાં વધારે હોય છે. તો ફ્રેન્ડ્સ, આ વાત થઈ આપણી વેરિયેબલ રિલક્ટન્સ ટાઈપની સ્ટેપર મોટરની, કે જેની અંદર આપણે જોયું કે કેવી રીતે આપણે 1 બાય 1 પોલને એનર્જાઇઝ કરીએ છીએ અને તેના અકોર્ડિંગ રોટરના પોલ અલાઇન થાય છે અને ત્યારબાદ બીજો સેટ આપણે એનર્જાઇઝ કરીએ તો 15 ડિગ્રી ક્લોકવાઇઝ ખસે છે અને ત્યારબાદ અગેન ત્રીજા સેટ માટે 15 ડિગ્રી ખસે છે. આમ અંદરનું રોટર છે એ સ્ટેપ બાય સ્ટેપ મૂવમેન્ટ કરે છે અને એક રિવોલ્યુશનની અંદર 24 સ્ટેપ કેવી રીતે ફરે છે. તો હવે પછીના લેક્ચરની અંદર આપણે વાત કરશું પરમેનન્ટ મેગ્નેટ ટાઈપ સ્ટેપર મોટર છે એ કેવી રીતે કાર્ય કરે છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ એવરીવન. તો હવે ફ્રેન્ડ્સ આપણે વાત કરીએ સ્ટેપર મોટરના બીજા સેગમેન્ટની, કે જેનું નામ છે પરમેનન્ટ મેગ્નેટ ટાઈપ સ્ટેપર મોટર. પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે મિત્રો વાત કરી કે કેવી રીતે કે આપણું વેરિયેબલ રિલક્ટન્સ ટાઈપ સ્ટેપર મોટર કામગીરી કરે છે. હવે આપણે જોશું તો એની અંદર રોટરને સ્ટેપ બાય સ્ટેપ રોટેટ કરવા માટે ક્યાંક ને ક્યાંક આપણે પરમેનન્ટ મેગ્નેટનો ઉપયોગ કરેલો હશે. તો સૌથી પહેલાં આપણે એના વર્કિંગ પ્રિન્સિપલ વિશે વાત કરીએ. તો ફિગરમાં જોઈ શકીએ છીએ આપણે કે 90 ડિગ્રીની સ્પેસ ઉપર મૂકેલા 2 વાઇન્ડિંગને લીધેલા છે. હવે તેને દર્શાવ્યા પ્રમાણે જો સપ્લાય આપવામાં આવે અને રોટર પર પરમેનન્ટ મેગ્નેટ મૂકેલ હોય તો 2 વાઇન્ડિંગને લીધે ઉત્પન્ન થતા ફિલ્ડના પરિણામી ફિલ્ડ પ્રમાણે રોટર પોતાની સ્થિતિ બદલે છે. ફરીથી મિત્રો આપણે વાત કરીએ. એવું કહેવામાં આવેલું છે કે અહીં સ્પેસમાં 90 ડિગ્રીના ખૂણા ઉપર 2 વાઇન્ડિંગને મૂકેલા છે. તો જો આપણે જોઈ શકીએ છીએ આ જે દરેક ફિગરની અંદર જે વાઇન્ડિંગ મૂકેલા છે એ 90 ડિગ્રીના ખૂણા ઉપર મૂકેલા છે. હવે જો રોટર પર પરમેનન્ટ મેગ્નેટ મૂકવામાં આવે, એટલે કે આ થયું આપણું રોટર, એ રોટર ઉપર પરમેનન્ટ મેગ્નેટ મૂકવામાં આવે તો 2 વાઇન્ડિંગને લીધે ઉત્પન્ન થતા ફિલ્ડના પરિણામી ફિલ્ડ પ્રમાણે રોટર પોતાની સ્થિતિ બદલે છે. એટલે કે આ વાઇન્ડિંગને લીધે જે ફિલ્ડ ઉત્પન્ન થશે, આ બંનેને લીધે જે ફિલ્ડ ઉત્પન્ન થશે એ ફિલ્ડના પરિણામી ફિલ્ડને લીધે રોટર પોતાની સ્થિતિ બદલે છે. તો આ જો એની ફિગર છે. ફિગરમાંથી જ અમુક વસ્તુની મિત્રો તમને ખબર પડી જશે કે અહીં જો ફિલ્ડ કેવી ડાયરેક્શનમાં લાગે છે. એ ફિગરની વાત કરીએ તો આ મુજબ જ્યારે એ અને બી બંનેને પોઝિટિવ આપેલા છે ત્યારે જો રોટરની ડાયરેક્શન કંઈક આ રીતની છે. એક ડાયરેક્શન ખાસ ધ્યાનથી જોતા જાજો ફ્રેન્ડ્સ. હવે આપણે એ વાઇન્ડિંગની વાત કરીએ તો એમાં ડાયરેક્શન આ બાજુ છે, બીની ડાયરેક્શન આપણે ચેન્જ કરીએ છીએ. એટલે કે એ તો પોઝિટિવ જ રહે છે, પરંતુ બીની ડાયરેક્શન હવે ચેન્જ કરીને બીને આપણે કરીએ છીએ નેગેટિવ. તો રોટર છે એ આખું આ દિશામાં ફરી જાય છે એવું આપણે કહી શકીએ છીએ, એન્ટી ક્લોકવાઇઝ ફરી જાય છે. ત્યારબાદ આપણે વાત કરીએ થર્ડ ફિગરની, કે જેની અંદર આપણે એની પોઝિશનને હવે ચેન્જ કરીએ છીએ. બી હવે એઝ ઇટ ઇઝ રહે છે, એટલે કે બી જે માઇનસ હતું એ માઇનસ જ રહે છે, પરંતુ એ હવે પ્લસમાંથી માઇનસ થઈ છે. અગેન રોટર છે એ પોતાની પોઝિશન જ્યારે એ અને બી બંને પ્લસ હતા એના કરતાં એ અને બી બંને માઇનસ થશે, એટલે 180 ડિગ્રી ઉપર પોતાની આખી પોઝિશન છે એ ચેન્જ કરી દેશે. એટલે આપણે કહી શકીએ કે એ અને સી પોઝિશન છે એકબીજાથી ટોટલી ઓપોઝિટ છે. રોટરની ફરવાની પોઝિશન, કારણ કે એ પોઝિશનની અંદર જુઓ તો સ્ટેટરની આપણે સાઉથ નીચેની બાજુ છે મેગ્નેટનું અને નોર્થ છે ઉપરની બાજુ છે. સી ફિગરની વાત કરીએ તો નોર્થ નીચેની બાજુ છે અને સાઉથ ઉપરની બાજુ છે એવું આપણે અહીં જોઈ શકીએ છીએ. એટલે કે એ અને સી ફિગર બંને એકબીજાથી ટોટલી ઓપોઝિટ છે એવું આપણે અહીં કહી શકીએ છીએ. ત્યારબાદ આપણે વાત કરીએ ડી ફિગરની, તો એને આપણે એઝ ઇટ ઇઝ રાખીએ છીએ અને બીની પોઝિશન હવે ચેન્જ કરીએ છીએ. એટલે કે એ માઇનસનું માઇનસ જ રહેશે, જ્યારે બી છે એ પ્લસ થશે. એટલે આપણે કહી શકીએ કે જો બીની અંદર કેવું હતું કે એ પ્લસ હતો અને બી માઇનસ હતો વાઇન્ડિંગ,
જ્યારે અહીં વાત કરીએ ડી ફિગરની તો એની અંદર એ માઇનસ છે અને બી છે એ પ્લસ છે. એટલા માટે અગેન આ બંને વચ્ચે પણ 180 ડિગ્રીનો ફેઝ શિફ્ટ આવશે અને બી અને ડી છે એ બંને એકબીજાના ઓપોઝિટ હશે એવું આપણે કહી શકીએ. તો ઓલમોસ્ટ ફ્રેન્ડ આપણને ફિગર ઉપરથી જ ખબર પડી જાય છે કે કેવી રીતે એ કામગીરી કરે છે. આપણે કહી શકીએ કે વાઇન્ડિંગ એ અને બીને ફિગરમાં દર્શાવ્યા પ્રમાણે વારાફરતી જો સપ્લાય આપવામાં આવે તો રોટર છે સ્ટેપ વાઇઝ ખસે છે અને આ રોટર 4 સ્ટેપમાં એક રિવોલ્યુશન કમ્પ્લીટ કરે છે. પ્રીવિયસ સ્ટેપર મોટરની